હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ફૂલના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ જે થઈ ગયેલા છે તેનું રિવિઝન અને 31ની લાઇનનું રિવિઝન કરવાનું છે. બરાબર? તો ફૂલના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવા માટે થઈને પહેલાં સૂચના લખો. ફૂલના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. ફૂલના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. એક સ્પેલિંગ 3 વખત લખવાનો છે. બરાબર છે? એક સ્પેલિંગ 3 વખત. ચાલો લખો. પહેલાં 2 આંકા પાડો. લખો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. ચાલો એક સ્પેલિંગ 3 વખત લખવાનો છે. લખો FLOWERS. ફ્લાવર્સ ની ઉપર રે ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS ફ્લાવર્સ એટલે ફૂલો. પછી છે રોઝ. રોઝ એટલે ગુલાબ. લખો ROAC. રોઝ એટલે ગુલાબ. ROAC રોઝ એટલે ગુલાબ. ROAC રોઝ એટલે ગુલાબ. ROAC રોઝ એટલે ગુલાબ. થઈ ગયું. પછી છે લીલી. લીલીને ગુજરાતીમાં કહેવાય પોયણું. પોયણાનો સ્પેલિંગ શું થાય? ચાલો લખો છો અહીંયા એક સ્પેલિંગ 3 વાર. LILY. લીલી એટલે પોયણું. LILY લીલી એટલે પોયણું. LILY લીલી એટલે પોયણું. LILY લીલી એટલે પોયણું. પછી લીલી પછી છે લોટસ. લોટસ એટલે શું થાય? કમળ. LOTUS લોટસ એટલે કમળ. LOTUS લોટસ એટલે કમળ. LOTUS લોટસ એટલે કમળ. LOTUS લોટસ એટલે કમળ. લોટસ પછી છે ડેઝી. ડેઝી એટલે શું થાય? મોગરો. DAISY ડેઝી એટલે મોગરો. DAISY ડેઝી એટલે મોગરો. DAISY ડેઝી એટલે મોગરો.
DAISY, ડેઝી એટલે મોગરો. ડેઝી પછી છે મેરીગોલ્ડ, MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો, MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો, MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો. મોટા સ્પેલિંગ બોલતા જાઓ ને લખતા જાઓ એટલે આવડી જાય. બરાબર છે. પછી મેરીગોલ્ડ પછી છે માઇકેલિયા. માઇકેલિયા એટલે શું થાય? ચંપો. માઇકેલિયાનો સ્પેલિંગ લખો, MICHELIA, માઇકેલિયા એટલે ચંપો, MICHELIA. માઇકેલિયા એટલે ચંપો, MICHELIA. માઇકેલિયા એટલે ચંપો. માઇકેલિયા પછી છે જસ્મીન. જસ્મીન એટલે જુઈ, JASMINE, જસ્મીન એટલે જુઈ, JASMINE, જસ્મીન એટલે જુઈ, JASMINE, જસ્મીન એટલે જુઈ. પછી છે પિંક રોઝ. પિંક રોઝ એટલે કરેણ, PINK ROAC, પિંક રોઝ એટલે કરેણ, PINK ROAC, પિંક રોઝ એટલે કરેણ, PINK ROAC, પિંક રોઝ એટલે કરેણ. પિંક રોઝ પછી છે સનફ્લાવર. સનફ્લાવરને શું કહેવાય? સૂર્યમુખી. સનનો સ્પેલિંગ આવડે છે ને? SUN. ફ્લાવર SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી, SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી, SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી. સનફ્લાવર પછી છે એવરગ્રીન. એવરગ્રીન એટલે બારમાસી. ચાલો એવરગ્રીનનો સ્પેલિંગ, EVERGREEN, એવરગ્રીન એટલે બારમાસી, EVERGREEN, એવરગ્રીન એટલે બારમાસી, EVERGREEN, એવરગ્રીન એટલે બારમાસી. ચાલો ફૂલના સ્પેલિંગ થઈ ગયા છે. બરાબર, બાકી હોય એ લોકો લખી નાખે. થઈ ગયું. ચાલો હવે 31ની લાઈન ફટાફટ સ્પેલિંગનું ખાનું મોટું, ઉચ્ચારાર્થનું માપે રાખી અને સૂચના લખો. 31 to 40ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. 31 to 40ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ.
લખો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ રીતે લખી અને આંકા પાડો. ચાલો ચાલો 3 1 31. એક સ્પેલિંગ 2 વખત લખવાનો છે. PHIRTY ONE 31 એટલે 31. THIRTY ONE 31 એટલે 31. THIRTY ONE 31 એટલે 31. 31 પછી છે 32. 3 2 32. THIRTY TWO 32 એટલે 32. THIRTY TWO 32 એટલે 32. THIRTY TWO 32 એટલે 32. 32 પછી છે 33. 3 3 33. THIRTY THREE 33 એટલે 33. THIRTY THREE 33 એટલે 33. 33 પછી છે 34. 3 4 34. ચાલો THIRTY FOUR 34 એટલે 34. THIRTY FOUR 34 એટલે 34. THIRTY FOUR 34 એટલે 34. 34 પછી છે 35. 3 5 35. THIRTY FIVE 35 એટલે 35. THIRTY FIVE 35 એટલે 35. THIRTY FIVE 35 એટલે 35. 35 પછી છે 36. 3 6 36. THIRTY SIX 36 એટલે 36. THIRTY SIX 36 એટલે 36. THIRTY SIX 36 એટલે 36. 3 7 37. THIRTY SEVEN 37 એટલે 37. THIRTY SEVEN
37 એટલે 37. THIRTY SEVEN 37 એટલે 37. THIRTY SEVEN 37 એટલે 37. 37 પછી છે 38. 38 THIRTY EIGHT 38 એટલે 38. THIRTY EIGHT 38 એટલે 38. THIRTY EIGHT 38 એટલે 38. 38 પછી છે 39. 39 THIRTY NINE 39 એટલે 39. જોઈ લેજો કઈ રીતે લખાય. અને કાનો માત્ર ઓગ અને કાંઈની ગ હણ અને કાંઈની હણ ચને કાનો ચા અડ અને દીર્ઘ અડી સને કાંઈની સ 39. 39 એટલે 39. THIRTY NINE 39 એટલે 39. THIRTY NINE 39 એટલે 39. THIRTY NINE 39 એટલે 39. 39 પછી છે 40. 40 FORTY FORTY 40 એટલે 40. FORTY 40 એટલે 40. FORTY 40 એટલે 40. ચાલો બરાબર 31ની લાઈનમાં જોઈ લ્યો. બાકી હોય તો વ્યવસ્થિત રીતે લખી નાખો. થઈ ગયું. ફૂલના સ્પેલિંગ જોઈ લ્યો વ્યવસ્થિત રીતે. બરાબર ફળ ફૂલના સ્પેલિંગનું રિવિઝન કરતા રહેજો, જેથી કરીને આપણે ફળ ફૂલનું વર્ગીકરણ કરીએ ત્યારે કાંઈ જ પ્રોબ્લેમ થાય નહીં. તમારો જ્યાં પહોંચશો ત્યારે ટાઈમ આવશે ત્યારે પણ શીખડાવી દેશું. બરાબર છે. તો વ્યવસ્થિત રીતે અત્યારે ઘરે તમે ધ્યાન આપીને ભણવા માંડો. બરાબર પાકું કરતા રહ્યો, રિવિઝન કરતા રહેજો. તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય બાય.